પપ્પા તમે શું કરી રહ્યા છો? બેટા, હું આ દુનિયાનો પહેલો બાપ છું જે પોતે જ એની દીકરીના હાથની મહેંદી ધોઈ રહ્યો છે. તું બંધેલા પરિવારની વહુ નહીં બને બેટા. પપ્પા. ચલ બેટા. પપ્પા. બેટા ભાગી જા અહીંથી. અને બેટા, આ હવેલી એના ગામથી બહુ જ દૂર જતી રહે છે અને પાછળ વળીને ના જોતી. અરે જા, જે કંઈ પણ થશે હું સંભાળી લઈશ. પપ્પા, આ કેવી વાતો કરી રહ્યા છો તમે? હું કેમ જાઉં? બેટા સાંભળ, હવે મારાથી તારું વધારે અપમાન સહન નહીં થાય. અરે શું ભૂલ હતી તારી કે તને લોખંડની સાંકળથી બાંધી દીધી? તને અપશુકનની આળ કીધી. બુંદેલા પરિવારને જ્યારે પણ તક મળે એ તારું અપમાન કરવામાં કોઈ જ કસર નથી છોડતા. એના ભાગ્યની કાળી રેખાએ મારા ઘરનો દીપક ઓલવી નાખ્યો. બેટા, આમની ઇજ્જતની ચિંતા ન કરીશ. તારા આવનારા જીવન વિશે વિચાર. જો અલગ્ન થઈ જશે ને તો બેટા તારું આગળનું જીવન નરકથી પણ બદતર થઈ જશે. જા 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 બેટા. પપ્પા, પપ્પા હું ક્યાંય નથી જવાની. ક્યાંય નથી જવાની હું. ગૌરી, તારા પપ્પાને ના પાડી રહી છે? પપ્પા ના, પપ્પા એવું નથી. તમે જે સમજી રહ્યા છો એ ખોટું છે. તમે જે ઈચ્છો છો એવું જ થશે. હું બંધેલા પરિવારની વહુ નહીં બનું પપ્પા. રુદ્રજી બધું જ સંભાળી લેશે. હા, એમણે વચન આપ્યું છે મને. તમે અહીંયા શું કરી રહ્યા છો? અરે આ દરવાજો કેમ બંધ કરી દીધો તમે? ધ્યાન રાખજો, બધી જ તૈયારીઓ સરસ રીતે થવી જોઈએ અને સજાવટમાં કોઈ જ વાતની ઉણપ ન રહેવી જોઈએ. ઠીક છે, જાઓ. માતાજીને જ્યારે સત્ય ખબર પડશે એમના પગ નીચેથી જમીન સરકી જશે. એમના આટલા પ્રયત્ન છતાં આ હવેલીમાં વહુ તો મારી જ પસંદની આવવાની છે. આજે પલંગની ઊંધી બાજુએથી ઉતરી હતી ઉષા વહુ. લાગે તો કંઈક એવું જ છે માતાજી. ના, લગ્નની તૈયારીઓ આટલી રાજી ખુશીથી કરી રહી છે. કાલ સુધી તો આ લગ્નની વિરુદ્ધ હતી ને ઉષા. ક્યાંક મનમાં ને મનમાં કોઈ ષડયંત્ર તો નથી રચી રહી ને? સાચું કહું તો માતાજી, મેં મારા ભાગ્યનો સ્વીકાર કરી લીધો છે અને રુદ્ર પણ તો આ લગ્નથી ખુશ છે. મારા દીકરાની ખુશીમાં જ હું ખુશ છું માતાજી. એટલે હું ગૌરીને સાચા મનથી અપનાવી રહી છું અને આ લગ્નની તૈયારીઓમાં જોડાઈ ગઈ છું. ચલો, જાગ્યા ત્યારથી સવાર. પાર્વતી પતે હર હર મહાદેવ. તારા દીકરા માટે પ્રસન્ન છે કે તારા દીકરાના કારણે પ્રસન્ન છે? ગુરુજી, હું કંઈ સમજી નહીં.
આ પ્રશ્નનો ઉત્તર કેવળ ઉષા દેવી જ આપી શકે છે. ગુરુજીને રુદ્રના પ્લાન વિશે કેવી રીતે ખબર પડી? ક્યાંક પેલી ગોરીએ તો નથી કહી દીધું ને? ઉષા, ગુરુજી કંઈક પૂછી રહ્યા છે. જવાબ દે. એવું તો મારા લાડલા રુદ્રએ શું કરી નાખ્યું કે તું આટલી ખુશ છે? હલો, શું? હે ભોલેનાથ, વાગ્યું કેવી રીતે પિતાજીને? માનો ફોન છે. પિતાજી બાથરૂમમાં પડી ગયા છે અને એમને વાગ્યું છે. હું એમની સાથે વાત કરીને હમણાં આવું છું. હલો, એક કામ કરો, દાદીને કહો કે નાનાજી બાથરૂમમાં પડી ગયા છે અને જલ્દી ત્યાંથી નીકળો. મનુષ્ય પોતાની જાતને બહુ ચાલાક સમજે છે. ફરી એકવાર એક નિષ્ફળ પ્રયત્ન પોતાના જ ભાગ્યથી ભાગવાનો. દંડવત પ્રણામ ગૌરીજી, દંડવત પ્રણામ. તમે તો મહુવાને પણ માત આપી દીધી. શું રમત રમ્યા છો? આખી બાજી જ પલટી નાખી છે. વાહ! જય ગુરુજી, જય જય ગુરુજી, જય ગુરુજી. ઉઠો. આ શું કરી રહ્યા છો તમે? શું કરી રહ્યા છો તમે? હું કઈ રમત રમી છું? હાય, આ દેખાડાનું ભોળ પણ રહેવા દે. મારી સામે નાટક કરવાની કોઈ જરૂર નથી. તારી બધી હકીકતો જાણી ચૂકી છું. આજો. શું છે આ? શું છે? અરે, માતાજીને કેવી રીતે ફોસલાવ્યા હતા તે કે થોડાક જ દિવસોમાં બધી સંપત્તિ તે તારા નામે કરાવી દીધી? જો ને, મને નથી ખબર. આ શું છે? મારી વાત પર વિશ્વાસ કરો. જુઠ્ઠું ના બોલીશ. બહુ સારી રીતે જાણું છું હું તને અને તારા ઈરાદાને. અને તે એક વાર પણ મારા વિશે ના વિચાર્યું. હું પણ વીરેન્દ્રજીની પત્ની છું, એ પણ પહેલી. અને તું એકલી જ બધું લઈ લઈશ તો પછી હું શું વાર્તા લઈને મંદિરની સામે બેસી જઈશ?